प्रताप सिंह सहायक इंजीनियर ધાગંદ્રા। આખી ટ્રેન એસી કોચ છે અને એને સ્ટોપેજ આપણે આપણા અહીંયાથી ચાલવાની છે ભુજથી અને અમદાવાદ લગી સ્ટોપેજ આપેલા છે। અંજાર છે, આદિપુર છે, આપણા ગાંધીધામ છે, ભચાઉ છે, આપણા એ સામાખેલી છે, હલવદ છે, ધાગંદ્રા છે અને બીરમગામ છે, ચાંદોડિયા છે, સાબરમતી છે અને અમદાવાદ। એને યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે બી આપણે માણસોને બહુ સરસ ટ્રેન છે। 8:25નો રહેશે આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો 8:25 આવશે, 8:27 ચાલશે અને સાંજે 19:20 લગભગ મતલબ સાંજે 7:20 લગભગ આવશે વાપસ અમદાવાદથી। ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ, ધાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે। આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે મોદી સાહેબે આજે 5 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે। એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે। આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે। આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓર હોય છે। આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે, એટલે તમે તમારા અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે।